વડોદરાની જાણીતી એબીપી ઇન્ડક્શન કંપનીમાં બન્યો એવો બનાવ જે માનવતાને પણ શરમાવે। કંપનીના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, મદદ માંગી પણ મદદ નહીં, ચા અને સફરજન મળ્યું, પરિણામે ડ્રાઈવરનું નિપજ્યું મોત। આ મોતને લઈને પરિવારે લગાવ્યો સનસનીખેજ આરોપ। કહ્યું આ કોઈ કુદરતી મોત નહીં, કંપનીની બેદરકારીથી થયેલું ખૂન છે। જી હા, આ સનસનીખેજ ઘટનાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળ્યા। મેઇન ગેટની જમણી બાજુથી એક વ્યક્તિ ચાલતા આવે છે અને થોડા જ અંતરે જાય છે કે ત્યાં જ જયદીપભાઈ લથડિયા ખાતા જમીન પર ઊંધા મોઢે પટકાય છે। જો કે તેઓ તુરંત બેઠા તો થઈ જાય છે કે ત્યાં જ તેમની પર એક બે અન્ય કારીગરોની નજર પડે છે। તેઓ પણ દોડતા આવે છે અને જયદીપભાઈને ઊભા કરવાની કોશિશ કરે છે। બસ અહીંથી શરૂ થાય છે કંપનીની બેદરકારી। શરૂઆતમાં તો મેડિકલ હેલ્પ નહીં કે ન 108 ઇમરજન્સી કોલ કરાયો, પરંતુ તેના બદલામાં કર્મચારી જયદીપભાઈને ચા પાણી અને સફરજન આપી ઉપચાર કરવામાં આવ્યો। પરંતુ આ ઉપચાર લાંબો સમય ટકી ન શક્યો, કારણ કે મોડે મોડે જયદીપભાઈનું મોત નિપજ્યું। જાણવા મળ્યા મુજબ જયદીપભાઈ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર હતા અને 1 મહિના કરતા વધુ સમય વીતી ચૂક્યો હતો, પરંતુ કંપની તરફથી ન તો સહાય મળી કે ન જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી। જયદીપભાઈના સંતાનોનો આક્ષેપ છે કે અમારા પિતાને દવા નહીં, સફરજન ખવડાવ્યું અને જો સમયસર હોસ્પિટલ ખસેડ્યા હોત તો આજે તેઓ જીવતા હોત। પરિવાર સતત આક્રંદ કરી રહ્યો છે। ન્યાયની માંગ સાથે પોલીસ કચેરીએ પહોંચ્યો હતો। એટલું જ નહીં, મૃતકની પુત્રીની આંખોમાં આંસુ અને ગુસ્સો બંને એક સાથે જોવા મળ્યા, કારણ કે પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ પોલીસ અધિકારીઓને સોંપ્યા છે અને આરોપ લગાવ્યો છે કે એબીપી ઇન્ડક્શન કંપનીના સંચાલકોની બેદરકારીના કારણે જ તેઓના પિતાનું મોત નિપજ્યું છે। આ તરફ ધધકતા રોષ વચ્ચે પરિવારજનોએ કંપની સીલ થવી જોઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે અને જવાબદાર અધિકારીઓને કાયદાનું પૂરેપૂરું ભાન કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે। પરિવારજનોનો આક્ષેપ છે કે જયદીપભાઈને ચક્કર આવ્યા બાદ પણ કંપનીએ કોઈ તાત્કાલિક મેડિકલ મદદ બોલાવી નહોતી। જ્યારે જીવ બચાવવા માટે દરેક સેકન્ડ કિંમતી હોય છે, તો સફરજન અને ચા પીવડાવી તેઓને રૂમમાં રાખી દેવામાં આવ્યા હતા। અંતે ચિકિત્સા નહીં કરી બેદરકારી દાખવી જીવન છીનવી લીધું। આ બનાવ સાબિત કરે છે કે ક્યારેક મોત હાર્ટ એટેકથી નથી આવતું, પણ માનવતાની ઉણપથી આવે છે। વડોદરાના મંજુસરના જયદીપભાઈ હવે આ દુનિયામાં હયાત નથી અને તેમનો પરિવાર સતત હૈયાફાટ રુદન અને સંતાપ કરી રહ્યો છે। સાથોસાથ પ્રશ્નો પૂછી રહ્યો છે કે સફરજનથી જીવ બચી શકે કે સમયસરની સારવારથી જીવન બચી શકે। એબીપી ઇન્ડક્શન કંપનીના સંચાલકોની બેદરકારી અને સારવારના બદલે ચા સફરજન આપવાની વિચિત્ર હરકત એ વાત સાબિત કરે છે કે કંપનીને એક ડ્રાઈવરના જીવની કોઈ કિંમત નહોતી। इन्होंने कुछ भी नहीं किया है, हमारे साथ इंसाफ बिल्कुल भी नहीं हो रहा है। इन्होंने जरा भी वो नहीं किया है, उनको एप्पल खिलाया, पानी पिलाया। ये कोई दवाई होती है क्या? एबीपी कंपनी सरासर सील लग जानी चाहिए। इन्होंने मर्डर किया है मेरे पापा का। एबीपी कंपनी हाय हाय है, बंद हो जानी चाहिए कंपनी। इन्होंने बोल रहे झूठ झूठ कि मैं जिनको ताते चलाते इक्को में लेके गए, सरासर ये गलत है। वो डेड हो गए थे तब इक्को में डाला है, एम्बुलेंस को बुलाया तक नहीं है इन्होंने। मेरे पापा कंपनी में डेड हो गए यहाँ पे, उसके बाद इक्को में उनको ट्रांसफर करके उधर एम्बुलेंस में लेके जा रहे हैं और झूठ बोल रहे कि नहीं यहाँ पे डेड नहीं हुए। ऐसे कैसे नहीं हुए?